લોક સાહિત્યકાર દેવાત ખવડનો વિવાદ છે તે અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। કારણ એટલા માટે પણ છે કારણ કે હવે સામસામે ફરિયાદ કરી દેવામાં આવી છે, પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જે લોકોને આ સમગ્ર વિવાદ વિશે કદાચ જાણ નથી કે કયા વિષયને લઈને ફરિયાદ કરવામાં આવી છે। એટલું જ નહીં, દેવાત ખવડ ઉપર કઈ ફરિયાદ કરવામાં આવી છે, આજે તેના વિશે જ વાત કરીશું। અને તેની સાથે ખાસ કરીને દેવાત ખવડની ગાડીને લઈને કયો મોટો ખુલાસો થયો છે તેના વિશે પણ આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોક સાહિત્યકાર દેવાત ખવડ અત્યાર સુધી એવું સામે આવ્યું હતું કે તેમને એક સમયે 2 ડાયરા લીધા હતા અને એક ડાયરામાં તે નહોતા પહોંચી વળ્યા, એટલા માટે થઈને આ સમગ્ર ઘટના બની હતી। તે બાદ તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો, તેમના ડ્રાઈવર પોલીસ મથકે ગયા, તેમની ફરિયાદ લેવામાં ન આવી અને અરજી ઉપર તપાસ કરવામાં આવી, પરંતુ અંતે તેમના ડ્રાઈવર દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી અને તેમાં તેમના સનાથલના જે આયોજક છે ભગવતસિંહ ચૌહાણ, તેમના વિરુદ્ધ આ સમગ્ર ફરિયાદ થઈ છે। એટલું જ નહીં, ભગવતસિંહ ચૌહાણ સહિત બીજા 7 અન્ય લોકો એવા પણ છે જે દરેક લોકો ઉપર આ ફરિયાદ કરવામાં આવી છે। સૌથી પહેલા તો જે તેમના ડ્રાઈવર છે તેમના દ્વારા કઈ ફરિયાદ કરવામાં આવી છે અને તેની સાથે જ અહીં કોના નામ લખવામાં આવ્યા છે અને કયા વિષયને લઈને ફરિયાદ કરવામાં આવી છે તે જોઈએ। તમે મારી પાછળ જે આ જોઈ રહ્યા છો તે આ ફરિયાદ છે કાનાભાઈની, જે અત્યાર સુધી તે દેવાત ખવડના ડ્રાઈવર કહેવાતા હતા, તેમના દ્વારા ચાંગોદર પોલીસ મથકે આ ફરિયાદ કરવામાં આવી છે। જો ફરિયાદ ઉપર નજર કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધાઈ છે અને કઈ કલમો છે તેને લઈને પણ અહીં માહિતી આપવામાં આવી છે। એટલું જ નહીં, અહીં દરેક વિષયને લઈને વાત કરવામાં આવી છે કે કઈ તારીખે આ ફરિયાદ કરવામાં આવી છે, કયો સમય હતો, તેની સાથે એક અગત્યની વાત કે કયા કયા લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આમનું નામ છે હરેશભાઈ દેવરા, તેમના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે। મેં વાત કરી આગળ એ પ્રમાણે કે લગભગ 8 લોકોની સામે તેમના દ્વારા સમગ્ર ફરિયાદ કરવામાં આવી છે। એ 8 લોકો વિશે જ વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌથી પહેલા આયોજકના નામ ઉપર જ ફરિયાદ કરવામાં આવી છે અને એ છે ભગવતસિંહ ચૌહાણ। અહીં તેમનું ગામ, તેની સાથે તાલુકો અને જિલ્લો પણ લખવામાં આવ્યો છે અને ખાસ કરીને બીજું નામ, કારણ કે જે તેમના ડ્રાઈવર છે કાનાભાઈ, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 2 ગાડીમાં અનેક એવા લોકો આવ્યા હતા અને તે લોકો દ્વારા તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો, એટલે લગભગ અહીં 4 લોકો છે તે લોકો ઉપર નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને બીજા જે 4 લોકો છે તે લોકોની હજી નામ લખવામાં નથી આવ્યું, એટલે કે તે લોકોની સામે નામ વગરની ફરિયાદ કરવામાં આવી છે। જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે સૌથી પહેલી ફરિયાદ છે ભગવતસિંહ ચૌહાણ, તે બાદ છે ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ, રામભાઈ કાનજીભાઈ ચૌહાણ અને અંતે છે મેઘરાજસિંહ ઉર્ફે બન્ના, જેમની ગઈકાલે અટકાયત પણ કરવામાં આવી છે, જે ખાસ કરીને નિર્ભય ન્યૂઝ દ્વારા અપડેટ પણ આપવામાં આવી હતી કે મેઘરાજસિંહની તો ધરપકડ પણ કરી દેવામાં આવી છે। અને અહીં જે પ્રમાણે વાત કરવામાં આવી છે કે અહીં પણ દરેક વાત કરવામાં આવી છે અને ખાસ કરીને અહીંથી તેમના દ્વારા આ ફરિયાદને લઈને સમગ્ર વાત કરવામાં આવી છે કે આ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો હતો ને તે સમયે તેમની સાથે શું થયું હતું તે પણ આ ફરિયાદમાં એક વખત ખાસ કરીને કહેવામાં આવ્યું હતું। એટલું જ નહીં, તેમના દ્વારા 8 લોકોની સામે અને 4 લોકો છે જે લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને એકની તો કદાચ અટકાયત પણ કરી દેવામાં આવી છે, એવી પણ એક અપડેટ છે। તેની જ સાથે હવે આ વાત છે, આ જે ઘટના છે તેમાં સામસામે ફરિયાદ પણ કરી દેવામાં આવી છે। જો હવે વાત કરીએ અત્યારે આપણે હાલ કે ભગવતસિંહ દ્વારા દેવાત ખવડ ઉપર કઈ ફરિયાદ કરવામાં આવી છે તો તે ફરિયાદ ઉપર પણ નજર કરીએ કે તેમના દ્વારા કઈ ફરિયાદ કરવામાં આવી છે અને ખાસ કરીને તેમાં પણ કયા વિષયને લઈને દેવાત ખવડની સામે આ ફરિયાદ કરવામાં આવી છે તે પણ એક સવાલ ઊભો થાય છે અને તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ। હવે આ જે ફરિયાદ કરવામાં આવી છે તે સનાથલના આયોજક, જે ડાયરાનું આયોજન કર્યું હતું તેવા ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાત ખવડ ઉપર આ ફરિયાદ કરવામાં આવી છે। જો આ ફરિયાદ વિશેની વાત કરવામાં આવે ને આ ફરિયાદને પણ જો સમજવામાં આવે તો ખાસ કરીને અહીં 2 વાતને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે। સૌથી પહેલા તો વિશ્વાસઘાત, કારણ કે અત્યાર સુધી ભગવતસિંહ ચૌહાણ દ્વારા એક એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમને લગભગ 8 લાખ રૂપિયા જેટલી રકમ લીધી છે, તેમ છતાં પણ દેવાત ખવડે પ્રોગ્રામમાં હાજરી આપી નથી અને તેમને ડાયરો કર્યો નથી। તે બાદ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું, કારણ કે એક ઓડિયો ખૂબ જ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો હતો જેમાં દેવાત ખવડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે આપણે લડી લેવાનું છે, એટલા માટે થઈને તેમના દ્વારા બીજી પણ એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ધાક ધમકી આપવાના બદલે પણ દેવાત ખવડની ઉપર ફરિયાદ કરવામાં આવી છે। જો આ ફરિયાદ વિશેને પણ વાત કરવામાં આવે ને આ ફરિયાદને પણ જો સમજવામાં આવે તો આ પણ ફરિયાદ ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે જ નોંધવામાં આવી છે અને આને પણ અહીં આવી જ રીતે નામ છે, તે જગ્યા છે, તે પણ દરેક વાત લખવામાં આવી છે અને ખાસ કરીને આ ફરિયાદ કરી છે ભગવતસિંહ ચૌહાણ દ્વારા અને તેમના દ્વારા જે દેવાત ખવડ છે તેમના વિરુદ્ધ
આ ફરિયાદ કરવામાં આવી છે. તેમણે બીજા કોઈ સામે ફરિયાદ નથી કરી, પરંતુ ખાસ કરીને તેમના દ્વારા દેવાતભાઈ ખવડ તેની સાથે અહીં તેમનું એડ્રેસ લખવામાં આવ્યું છે. ગામ બોપલ, તાલુકો દસક્રોઈ અને જિલ્લો અમદાવાદ કરીને દરેક વાત અહીં કહેવામાં આવી છે. એટલું જ નહીં, તેમને પણ જે પ્રમાણે કાનાભાઈ દ્વારા લખવામાં આવી હતી સમગ્ર વિગતો, એવી જ રીતે ભગવતસિંહ દ્વારા પણ અહીં સમગ્ર વિગતો લખવામાં આવી છે. અને ખાસ કરીને અહીં 8 લાખ રૂપિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવાત ખવડ દ્વારા લેવામાં આવ્યા હતા, પરંતુ તેમને અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેવી પણ દરેક વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને લખ્યું પણ છે, અમને પાક્કો વિશ્વાસ હતો, ભરોસો આપ્યો હતો, પરંતુ તેમ છતાં પણ તેઓ હાજર રહી નહોતા શક્યા તેવી પણ અહીં દરેક વાત કરવામાં આવી છે. અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એવું પણ કહેવામાં આવ્યું હતું તે દિવસે રાત્રે, અને તેમના જે વકીલ છે તેમના દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો કે દેવાત ખવડની જે સ્કોર્પિયો ગાડી છે તેને સનાથલ ગામના એક તળાવમાં નાખી દેવામાં આવી છે. પરંતુ જ્યારે આ ગાડી મળી, સવાલ ત્યારે સૌથી મોટો એક એ ઊભો થયો હતો કે આ ગાડી તળાવમાં હતી તો તેને કાઢી કોણે, કેવી રીતે કાઢવામાં આવી, અને જે સમયે કાઢી હતી એ સમયે પોલીસ પણ ક્યાં હતી અને કોના દ્વારા કાઢવામાં આવી હતી, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. કારણ કે જ્યારે આ ગાડી મળી આવી હતી ત્યારે આ ગાડી થોડીક ભીની પણ દેખાતી હતી. એટલે તળાવમાં કોઈ એવી જગ્યા છે જેમાં આ ગાડીને નાખવામાં આવી હતી, કોના દ્વારા નાખવામાં આવી હતી ને કોના દ્વારા બહાર કાઢવામાં આવી હતી, તેને લઈને પોલીસ દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, હવે તે પણ સાંભળીએ. ચાંગોદર પોલીસ સ્ટેશનના સનાથલ ગામ વિસ્તારમાં ગત તારીખ 21/2/2025 રોજ એક બનાવ બનેલો છે. જે બનાવની સમગ્ર હકીકત એવી છે કે સાનથાલ ગામના ભગવતસિંહ ચૌહાણ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી, જે નિમિત્તે તેમણે લોક ડાયરો, જમણવાર, બ્લડ ડોનેશન કેમ્પ વગેરેનું આયોજન કરેલું હતું. અને આ લોક ડાયરા માટે તેમના ઘણા જૂના અને ખાસ મિત્ર દેવાત ખવડનો સંપર્ક કરેલો, જેથી લોક ડાયરાની સમગ્ર જવાબદારી દેવાત ખવડનાઓએ લીધેલી હતી. અને આ જવાબદારી અંતર્ગત સંગીતના તમામ સંસાધનો, સંગીત કલાકારો એ બધું જ દેવાયત ખવડ લાવવાના હતા. જેથી રાતે 8 વાગે દેવાયત ખવડ ત્યાં ભગવતસિંહજીને ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ ત્યાં સાથે જમે છે. અને પછી તેમને બીજી જગ્યાએ ડાયરાનું નક્કી કરેલું હોય, જેથી એ 9 વાગે ત્યાંથી રવાના થઈ જાય છે અને આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામ ખાતે બીજા ડાયરામાં જાય છે. અહીંયા અન્ય કલાકાર ડાયરો ચાલુ રાખે છે. 1:30 વાગ્યા સુધી તે પરત નહીં આવતા અહીંયા તેમની જે સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી અને તેમાં તેમના જે ડ્રાઈવર છે હરેશભાઈ ઉર્ફે કાનાભાઈ, તે અહીંયા ડાયરા ખાતે રોકાયેલ હતા. અહીંયા તેમની કાર મૂકીને ગયેલા હતા, જેથી 1:30 વાગ્યા સુધી આયોજક તરફથી તેમને આશરે 50 જેટલા કોલ કરવામાં આવતા. તેમનો જવાબ નહીં મળતા દેવાત ખવડ હવે ડાયરા માટે આવવાના નથી અને બધા લોકો જે છે એ ત્યાંથી નીકળવા માંડેલ હતા. જેથી ભગવતસિંહ, તેમના ભાઈ રામભાઈ, તેમના ભત્રીજા ધ્રુવરાજસિંહ અને અન્ય જે માણસો છે તેમણે ડ્રાઈવરની પૂછપરછ કરેલી. અને ત્યારબાદ ડ્રાઈવર ત્યાંથી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યા. આશરે 1:30 વાગ્યાની આસપાસ સનાથલ ગામના જે સીમ છે ત્યાં આગળ આવતા ત્યાં એક બ્લેક કલરની થાર ગાડી અને વ્હાઇટ કલરની ઇનોવા, આ 2 કારમાં રામભાઈ, તેમના દીકરા ધ્રુવરાજ અને તેમની સાથે મેઘરાજ જે છે સાણંદના રહેવાસી છે અને અન્ય અજાણ્યા 4 માણસો, આ લોકો ત્યાં રાહ જોઈને ઊભા હતા. અને તેમણે તેના ડ્રાઈવરની કાર રોકીને સૌપ્રથમ તો મેઘરાજ ગાડીનો જે કાચ છે એ તોડી નાખેલો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીની સાથે ગાડીમાં જે 5 લાખ રૂપિયા પડ્યા હતા તે, એક હાર્મોનિયમ, ચશ્મા, એરપોર્ટ્સ અને એક એપલ કંપનીનો ફોન જે છે તેની લૂંટ કરીને ત્યાંથી નીકળી ગયેલ હતા. ત્યારબાદ આ ડ્રાઈવર છે ચાલતા સનાથલ ટોલનાકા પાસે આવીને તેમણે દેવાયત ખવડને જાણ કરેલ હતી. તેણે પોલીસને જાણ કરવાનું કહેતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરેલ હતી, જેથી ચાંગોદર પોલીસ સ્ટેશનની PCR ઘટના સ્થળે પહોંચેલ હતી. તેમણે ડ્રાઈવરને સાથે લઈને સમગ્ર બનાવની જે જગ્યા છે તેની ચકાસણી કરેલ હતી, બનાવની વિગતે ચકાસણી કરેલ હતી. ત્યારબાદ તેમના ડ્રાઈવરે તેવું જણાવેલ
એ અમે આવતીકાલે ફરિયાદ કરવા માટે આવશું, જેથી ત્યારબાદ ગઈકાલે 27 તારીખના રોજ તેમના ડ્રાઈવર દ્વારા કાનાભાઈ હરેશભાઈ ઘેડ દ્વારા આ સમગ્ર બનાવ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનાહિત કાવતરું, લૂંટ અને જાનથી મારી નાખવાની ધમકી BNSની આ કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાંગોદર PI AP ચૌધરીનાઓ ચલાવી રહેલ છે. હાલ અત્યાર સુધી તપાસમાં FSLની મદદથી ગાડી રિકવર કરવામાં આવેલી છે અને ગાડીની સાથે હાર્મોનિયમ અને ફોન રિકવર કરવામાં આવેલો છે. મેડમ, એક ઓડિયો બી વાયરલ થયો હતો, બીજાને ધમકી આપતો દેવાય ખવડ અને જે આયોજક હતા, એ સંદર્ભમાં જે ફરિયાદ આવી? આજે ફરિયાદ દાખલ થઈ એમાં જે આ સમગ્ર લોક ડાયરાનું આયોજન જેમના દ્વારા કરવામાં આવેલું હતું, ભગવતસિંહ, તેમના દ્વારા દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે કે તેમણે તેમની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી કરેલ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. સમગ્ર લોક ડાયરાનું સૌપ્રથમ આયોજન કરવાની તેમણે જવાબદારી લીધેલી હતી, જેના પેટે તેમણે 8 લાખ રૂપિયા નક્કી કરેલા હતા. તે 8 લાખ રૂપિયાની રકમ લઈને ત્યારબાદ તે લોક ડાયરામાં ઉપસ્થિત નથી રહ્યા અને ફોન પર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જે અનુસંધાને ભગવતસિંહજી જે ફરિયાદી છે તેમની ફરિયાદ લઈને દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. મેડમ, અગાઉ દેવાયત ખવડ વિરુદ્ધ અથવા તો આ ગુનામાં જે અત્યારે આરોપી છે તેમનો ક્રિમિનલ હિસ્ટ્રી શું છે, તેમના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના ખરા? ભગવતસિંહ જે ફરિયાદ આપેલી છે તેના આરોપી દેવાયત ખવડ છે અને તેમના વિરુદ્ધ અગાઉ રાજકોટ ખાતે ગુના દાખલ થયેલા છે. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ પણ ગુના દાખલ થયેલા છે કે કેમ તેની તપાસ હાલ ચાલુમાં છે. અને જે હરેશભાઈ ઉર્ફે કાનાએ જે ફરિયાદ આપેલી છે તેમાં જે મેઘરાજ આરોપી છે તેને પોલીસે હાલમાં હસ્તગત કરેલો છે અને તેના વિરુદ્ધ અગાઉ ગુના દાખલ થયેલા છે. એટલે હવે કદાચ આ વિવાદમાં કોઈ નવો વળાંક પણ આવી શકે છે. એટલું જ નહીં, દેવાયત ખવડની ગાડીને લઈને અહીં ઘણા બધા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે તેમની ગાડી ક્યાં હતી, કોના દ્વારા કાઢવામાં આવી છે અને જે સમયે કાઢવામાં આવી છે એ સમયે પોલીસ વિભાગ ક્યાં હતું. એટલું જ નહીં, ખરેખર આયોજકો દ્વારા જ આ ગાડીને અંદર નાખવામાં આવી હતી અને તેમના દ્વારા જ બહાર કાઢવામાં આવી હતી, એવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.